કેન્દ્ર સરકારે મંગળવારે નીતિ આયોગની નવી ટીમની જાહેરાત કરી 4 પૂર્ણ સમયના સભ્યો ઉપરાંત ભાજપ અને એનડીએના સાથી પક્ષોના 15 કેન્દ્રીય પ્રધાનોને પદાધિકારી સભ્યો અથવા તો વિશેષ આમંત્રિત તરીકે સામેલ કરવામાં આવ્યા છે. માહિતી અનુસાર મંગળવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ ભવન દ્વારા આ સંબંધિત એક સૂચના જારી કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમિશનના અધ્યક્ષ રહેશે અને અર્થશાસ્ત્રી સુમન કે બેરી ઉપાધ્યક્ષ રહેશે. આ ઉપરાંત વૈજ્ઞાનિક વીકે સારસ્વત, કૃષિ અર્થશાસ્ત્રી રમેશ ચંદ, બાળ રોગ નિષ્ણાંત વીકે પોલ અને મેક્રો ઇકોનોમિસ્ટ અરવિંદ વિરમાણી પૂર્ણ સમયના સભ્યો રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને નાણામંત્રી નિર્મલા સીતારામન 4 હોદ્દેદારો હશે. માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરી, આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા, ભારે ઉદ્યોગ પ્રધાન એચડી કુમારસ્વામી અને એમએસએમઈ પ્રધાન જીતન રામ માંઝીને નીતિ આયોગમાં વિશેષ આમંત્રિત કરવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.